પહેલાં તો સૌ મુસ્લિમ ભાઈઓને રમજાન મુબારક અને આવનાર દિવસોમાં હોળી પણ આવે છે. તમારા હિન્દુ ભાઈઓને પણ હોળી મુબારક. હવે વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે આ જે જોઈ રહ્યા છો કે ગામના રસ્તાઓને ગઈકાલથી આપણે ડોઝર મારી અને સરખા કરીએ છીએ અને ટૂંક સમયમાં નવા રોડ પણ બનશે. હવે નવા આ ડોઝર મારવાનું કારણ એ છે કે ભાઈ જે આપણે પાણી જે છોડું છું ઘરમાં વાપરવા માટે એ પાણીનો દુરુપયોગ કરી અને રોડ પર રસ્તા ઉપર વેરાય છે ત્યાં લગીને ઘરની મહિલાઓ એ પાણી વેરે છે અને પાણી વેરાવાથી આ નિકો થઈ જાય છે. નિકો થવાથી રસ્તાઓ ખરાબ થાય છે. હવે આ વસ્તુ એ કરી લીધી છે સાફ સફાઈ. એક વોર્નિંગ સમજો, નોટિસ સમજો કે જે સમજો આ વિડીયો મારફતે કે હવે મારો ઓપરેટર પાણી છોડ્યા પછી ફરશે ને જે ઘરનું પાણી વેરાશે એ ઘરના ઉપર 1000 રૂપિયાનો દંડ થશે અને એ દંડ સીધા તમારા વેરામાં ચડી જશે. જે વખત તમે આવશો વેરો લેવા તે વખતે દંડ ભરીને તમને વેરા પાવતી મળશે, નકર વેરા પાવતી નહીં મળે. આ સ્ટ્રિક્ટલી છે એટલે બધા વાતને ધ્યાનમાં રાખી અને ઘરમાં પોતપોતાની મહિલાઓ મા બહેનોને બતાવો અને આ વિડીયોને વાયરલ કરો. પછી એકવાર કહું છું કે પાણી જેનું પણ જેટલી વાર વેરાશે, એકવાર વેરાશે 1000 રૂપિયા, બીજી વાર વેરાશે તો 2000 રૂપિયા. એટલે જેટલી વાર વેરાશે એટલી વાર દંડ વેરામાં ડાયરેક્ટ ચડી જશે. એટલે હવે પાણી ના વેરાય એની કાળજી રાખજો. ધન્યવાદ. સલામ આલેકુમ.